हरिओम विद्यार्थी मित्रों, तो आज આપણે ધોરણ 4 વિષય અંગ્રેજી યુનિટ 4 અવર હેલ્પર્સ એમાં આપણે આગળ જોઈશું. તો આપણે પેજ નંબર જે એક્ટિવિટી 1 શીખ્યા હતા અને એક્ટિવિટી 2 એમાં બે વ્યવસાયકારો વિશે માહિતી મેળવી હતી. તો એમાં મિસ્ટર અજય પરમાર હતા અને સીમા શાહ. તો એ ચિત્રમાં આપણે જોયું હતું કે અહીંયા એક હોસ્પિટલનું ચિત્ર હતું, બરાબર. તે ડૉક્ટર આપણને દર્શાવ્યા હતા અને અહીંયા જે પોસ્ટમેન એટલે કે ટપાલ અને પત્ર જે વહેંચણી કરે તે. તો આપણે એના પરથી સ્પેલિંગ શીખ્યા હતા. તો આજે આપણે સ્પેલિંગ લખીશું થોડા. તો હું સૂચના લખીશ, તમારે સૂચના લખવાની નથી, બરાબર. વિડીયો જોવા બેઠા હોય તો પણ સૂચના લખવાની નથી. સૂચના આપણે એક વખત લખાઈ ગયો હોય પાઠ, પણ એક વખત લખાઈ ગયા હોય તો નીચે વારે ઘડીએ યુનિટ 4 એવું લખવાનું નહીં, એના નીચેથી જ ચાલુ કરવાનું લખવાનું. તો નીચે આપેલા સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ લખો. તો યુએસી, યુ જેને આપણે ઉપયોગ કરવો તે. ટુ લેટ, છૂટ આપવી. ટ્રાફિક, TRAFFIC, ટ્રાફિક એટલે વાહન વ્યવહાર. તો મૂવ એટલે હલાવવું. ટુ હેલ્પ, HELP, ટુ હેલ્પ એટલે મદદ કરવી. પીપલ એટલે લોકો, POPPLE, પીપલ એટલે લોકો. HOSPITAL, હોસ્પિટલ એટલે હોસ્પિટલ. જ્યારે લખતા હોય પહેલો આલ્ફાબેટ હંમેશા કેપિટલ. અત્યારે વર્ષ ચેક કરું છું જ્યારે ત્યારે તમારા આલ્ફાબેટ કેપિટલ નથી, સ્મોલ જ, માત્ર ને માત્ર. તો હું માર્ક્સ કાપી લઈશ ત્યાં, બરાબર. તો પહેલો આલ્ફાબેટ કેપિટલ કરવાનો છે. DOCTOR, હું બોલું એ પણ તમે લખી શકો. ડોક્ટર એટલે ડોક્ટર. ટુ ડિલિવર, DELIVER, ટુ ડિલિવર એટલે પહોંચાડવાનું કામ કરે. પોસ્ટમેન શું કરે? આપણા પત્ર અને ટપાલો હોય એ પહોંચાડવાનું કામ કરે એટલે પહોંચાડવું. LETTER, લેટર એટલે પત્ર. PARCEL, પાર્સલ એટલે પાર્સલ. POSTMAN, પોસ્ટમેન એટલે ટપાલી. હવે ટુ કેચ, બરાબર. એક્શન વડે આપણે ઘણા શીખી ગયા હતા, એટલે વારે ઘડીએ નહીં લખી એ, બરાબર. થ્રો એટલે ફેંકવું,
કેચ એટલે પકડવું, બરાબર. એક્શન વર્ડ આપણે યુનિટમાં પણ શીખ્યા હતા, યુનિટ 1 માં, અને આપણે લેસન નંબર 9 માં પણ શીખ્યા હતા. એટલે આપણે વારે ઘડીએ એક્શન વર્ડ લખીશું નહીં. તો અહીંયા યુએસી યુઝ એટલે ઉપયોગ, ટુ લેટ ટુ એલઈટી ટુ લેટ એટલે છૂટ આપવી, TRAFFIC ટ્રાફિક એટલે કે વાહન વ્યવહાર, TOMOVE ટુ મૂવ એટલે હલાવવું, ટુ હેલ્પ HELP હેલ્પ એટલે મદદ કરવી, POPLE પીપલ એટલે લોકો, HOSPITAL હોસ્પિટલ એટલે હોસ્પિટલ, DOCTOR ડોક્ટર એટલે ડોક્ટર, DELIVER ડિલિવર એટલે પહોંચાડવું, LETTER લેટર એટલે પત્ર, PARCEL પાર્સલ એટલે પાર્સલ, POSTMAN પોસ્ટમેન એટલે ટપાલી. સારા અક્ષરે પહેલો આલ્ફાબેટ કેપિટલ હોવો જોઈએ. હવે અહીંયા આ બાજુ લખાઈ ગયું છે બધાને, બરાબર. તો હું અહીંયા સાફ કરીને હવે લખીશ. પછી આપણે લખ્યા પછી નોટમાં રાખવાના નથી સ્પેલિંગની માત્ર, પરંતુ એ સ્પેલિંગ આપણે તૈયાર કરવાના છે, બરાબર. અને વર્કશીટમાં પણ પૂછાય તો આપણે જાતે મોઢે લખી શકીએ. હવે CRIMINAL ક્રિમિનલ એટલે ગુનેગાર. પછી અહીંયા ચોર ના કહેવાય, પણ જેને ગુનો કર્યો હોય ને એ ગુનેગાર કહેવાય. શું કહેવાય? ગુનેગાર. CRIMINAL ક્રિમિનલ એટલે ગુનેગાર, અને ચોરને આપણે થીફ કહીએ, THIEF થીફ એટલે ચોર, THIEF થીફ એટલે ચોર. હવે TAILOR વ્યવસાયકારના સ્પેલિંગ પણ દરેકને મેં લગભગ આપણે શીખ્યા હતા, લેસનમાં 5 માં પણ શીખ્યા હતા, બરાબર. હવે 2C છે, ACW તો 2ACW ટુ સો એટલે કે સીવવું. ક્લોથિજ, બરાબર. તો આપણે ત્યાં ક્લોથિજ બોલીશું પણ ક્લોથ લખીશું. CLOTH ક્લોથ એટલે કપડું, અને CLOTHES તો ક્લોથ્સ એટલે કે કપડા, બરાબર. CLOTH ક્લોથ એટલે કપડું, અને CLOTH પાછળ ES લાગે છે. કેમ ES લાગે છે? તો પાછળ આપણે દરેકને ખ્યાલ હશે કે ત્યાં જે પાછળનો S હોય, SH હોય, CH હોય, SS હોય, તો ત્યાં બહુવચન કરવા માટે ES પ્રત્યય લાગે છે. તો ક્લોથ્સ. આ બહુવચન છે, બરાબર. ધનાય પછી આમ કરવાનું, થોડો ધ. બાર એટલે વાળાને તો બધાને ખબર છે, BAR. અને ટુ કટ એટલે કે કાપવું, TOCUT. ટુ કટ એટલે કાપવું. હવે HAIR હેર એટલે વાળ, બરાબર. હવે આમાં જો HERE આ હિયર થાય, હિયર એટલે અહીંયા. અહીંયા આપણે HAIR હેર એટલે માથાના વાળ જે કહીએ એ,
પછી એચ આ રીતે ધીસથી વાક્ય બની હોય, નજીકની વસ્તુ દર્શાવવા માટે અને કોઈ વસ્તુ હોય તો એને અહીંયા છે એ દર્શાવવું હોય તો એચી આરી બરાબર. હવે આપણે આગળ અહીંયા લખીશું અને હવે H E A R આ હિયર એટલે પણ કંઈક અર્થ થાય છે. કોને ખબર છે H E A R હિયર એટલે? હવે આપણે આવા વાક્યો લેસન નંબર 4 માં અને આપણે યુનિટ જે 3 હતું એમાં શીખ્યા હતા કે આઈ સ્મેલ વિથ માય નોઝ હું મારા નાક વડે સૂંઘી શકું છું. આઈ હિયર વિથ માય ઇયર્સ તો કાન વડે શું કરીએ છીએ આપણે સાંભળી શકીએ છીએ. તો અહીંયા એચ આઈ આર આવે તો હેર આવે એટલે વાળ આવે, એચઈઆરઈ હિયર આવે એટલે અહીં આવે, જ્યારે એચઈઆર હિયર એટલે સાંભળવું. શું આવે? સાંભળવું. આઈ સ્મેલ આઈ ટેસ્ટ વિથ માય ટંગ બરાબર. આઈ સ્મેલ વિથ માય નોઝ, આઈ હિયર વિથ માય ઇયર્સ એટલે કે આપણે કાન વડે સાંભળીએ છીએ. અને આઈ સી વિથ માય આઈઝ તો હું મારી આંખ વડે જોઈ શકું છું. તો અહીંયા હિયર એટલે સાંભળવું. હવે નર્સ તો આવડે છે બધાને? તો ટુ ગીવ નર્સ દવા આપે એટલે ટુ ગીવ એટલે શું કહેવાય? આપવું. હવે મેડિસન એટલે કે દવા. MEDICINE મવાન મેડિસન એટલે દવા. કાર્પેન્ટર એટલે સુથાર. CARPENTER તો કાર્પેન્ટર એટલે સુથાર. To make MAKE to make એટલે બનાવવું. MAKE to make એટલે બનાવવું. FARMER ફાર્મર એટલે ખેડૂત. તો ખેડૂત ક્યાં કામ કરે? તો ખેતરમાં. તો ખેતરને આપણે શું કહીએ? FARM ફાર્મ એટલે પણ ખેતર કહેવાય અને પછી ફિલ્ડ એટલે પણ શું કહેવાય? ખેતર. FIELD ફિલ્ડ એટલે ખેતર. અને ટુ પ્લાવ એટલે કે ખેડવું, ખેતર ખેડવું. TOTLOUGH આલ્ફાબેટ પ્રમાણે લખવાનું છે. ટુ પ્લાવ એટલે ખેતર ખેડવું. PILOT પાયલટ એટલે પાયલટ. અને ટુ ફ્લાય એટલે ઉડાડવું. એ તો બધાને ખ્યાલ છે બરાબર. ગણગાટ શું કરો અહીંયા? બેસી છે પાછળ વાળું કરશે. હા ઉભા નહીં રહ્યા ના કરો. ટુ ફ્લાય એટલે ઉડાડવું. AIRPLANE એરોપ્લેન એટલે વિમાન.
એરોપ્લેન એટલે વિમાન. આમ બીજો પણ સ્પેલિંગ બને ખબર છે AEROPLAN. આપણે જે સ્પેલિંગ લખ્યા ફરીથી આપણે વાંચીશું. હવે અહીંયા વાંચીશું જો આ બરાબર. તો AIRPLAN એરોપ્લેન એટલે વિમાન બરાબર. વિમાન. CRIMINAL ક્રિમિનલ એટલે ગુનેગાર. THIEF થીફ એટલે ચોર. TAILOR ટેલર એટલે દરજી. 2C એટલે કે SCWO એટલે સીવું. CLOTH ક્લોથ એટલે કપડા. CLOTHES તો ક્લોથ એટલે કપડા અને અહીંયા કપડું બરાબર. એક વચન અને બહુવચન. ટુ કટ CUT કટ એટલે કાપવું. HAIR હેર એટલે વાળ. HERE હિયર એટલે અહીંયા આપણે વાક્ય હોય છે ને તો ધીસ ઇઝ અ બુક ઇટ ઇઝ તો હિયર. પછી ધેટ ઇઝ અ બોલ તો ઇટ ઇઝ તો આપણે ધેર એ અર્થમાં છે બરાબર. હિયર HER હિયર એટલે અહીંયા અને THERE ધેર એટલે ત્યાં. તો તમે આ ત્રણ શબ્દોમાં ભૂલ ના થાય બરાબર. એટલા માટે મેં ત્રણ લખ્યા કે તમે હેર એટલે વાળ બરાબર. અને કાનમાં સાંભળીએ આપણે કે હું મારા કાન વડે સાંભળું છું, પગ વડે ચાલું છું, એવા વાક્ય આપણે જોયા હતા બરાબર. અને હું તમને વર્કશીટમાં પણ પૂછું છું અને મારી પાસે એવા શબ્દો પણ પૂછું છું કે મારી પાસે પુસ્તક છે બરાબર, મારી પાસે બેગ છે. તો ઘણા તો IM થી શરૂઆત કરે છે ભાઈ. હવે મારી પાસે તો પાસે એટલે કે ની પાસે હોવું તો તે હેવ અને હેજ. આપણે હેવ અને હેજ એ પણ શીખ્યા હતા. તો હેવ અને હેજ નો અર્થ ની પાસે હોવું. હેવ અને હેજ નો અર્થ શું થાય? ની પાસે હોવું. તો આઈ હેવ અ બોલ તો મારી પાસે દડો છે. ખ્યાલ આવે? મારી પાસે કેવું હોય તો આઈ હેવ અ બોલ, આઈ હેવ અ બેટ, આઈ હેવ અ ફ્રોક. એવું એવી રીતે હેવ હેજ ના વાક્યો મૂકવાનું એનું. પછી IM થી શરૂ કરીને વાક્ય ના લખાય. અને અમુક અત્યારે જે વર્કશીટો ચેક કરી તમને દ્વિતીય સત્રની વર્કશીટની વાત કરું છું કે જ્યારે વર્કશીટમાં તમે લખવા બેસો એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આપણને વર્કશીટમાં સૂચના કઈ છે. દરેક વિદ્યાર્થીએ ખાસ ધ્યાન રાખવાનું એ વર્કશીટની સૂચના કઈ છે. હવે ઘણા વિદ્યાર્થીઓ તમારામાં બેઠેલા અત્યારે હાજર જ છો પણ નામ દઈને નહીં કેવું. આપણે ઘણા વિદ્યાર્થી એવા હોય કે સૂચના નહીં વાંચતા કે વાક્યો આપ્યા હોય તો એ વાક્યોની સૂચના વાંચવાની હોય. પછી એવું ના હોય કે બધા અંગ્રેજી વાક્ય આપ્યા તો એનું ગુજરાતીમાં ભાષાંતર હોય એવું હોય નહીં બરાબર. તો એ વાક્યનું એવો પ્રશ્ન પણ પૂછ્યો હોય કે પ્રશ્ન વાક્યમાં ફેરવો. પછી એ વાક્ય એવા પણ હોય કે વાક્યને બહુવચનમાં ફેરવો. તો આપણે નંબર 1 વર્કશીટ આપી હતી કે નીચે આપેલા વાક્યોને બહુવચનમાં ફેરવીને લખો. તો સૂચના વાંચ્યા વિના ઘણા વિદ્યાર્થીઓ ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે
એમની વર્કશીટમાં જવાબ ખોટો પડ્યો છે. એટલે હવે પછી તમારી પાસે જે વર્કશીટ અત્યારે હોય તે અને બીજી વર્કશીટ જ્યારે આવે ત્યારે ખાસ ગણિતની હોય, ગુજરાતીની હોય, હિન્દી હોય, અંગ્રેજી હોય, કોઈ પણ વર્કશીટ હોય વાંચીને જવાબ લખવાના. વાંચ્યા વિના જવાબ લખવાના નથી. બરાબર. ઘણી વખતે હિન્દીમાં એવું હોય છે કે નીચે આપેલા વાક્યો સુંદર અક્ષરે લખો, તો પણ તમે એ વાક્યનું ગુજરાતી કરી દેતા હોવ છો. બરાબર. ગુજરાતીમાં પણ તમને આપ્યું હોય કે નીચે આપેલા વાક્યો સારા અક્ષરે લખો, તો એ સમજતા હોતા નથી. તો દરેકને ખ્યાલ આવવો જોઈએ. હવે આ સ્પેલિંગ દરેકના કમ્પ્લીટ તૈયાર થયેલા હોવા જોઈએ. તો હવે પાઠ્યપુસ્તકમાં આપણે પેજ નંબર 38 ઉપર જોઈશું. બરાબર. અને એક્ટિવિટી 1 નું ભાષાંતર પછી લખીશું. પહેલા આપણે જ્યારે પેજ નંબર 38 વાંચીશું તો 38 ઉપર જોઈશું. અહીંયા હુ ઇઝ આવું ચિત્ર તમને દેખાય છે. બરાબર. કે હુ ઇઝ હી. હુ એટલે કોણ. હુ ઇઝ હી તે કોણ છે. હી ઇઝ મિસ્ટર અમિત યાદવ. બરાબર. તો તે શ્રીમાન અમિત યાદવ છે. તો કોણ છે? અમિત યાદવ. મિસ્ટર અમિત યાદવ ઇઝ અ પોલીસમેન. તો તે મિસ્ટર અમિત યાદવ, શ્રીમાન અમિત યાદવ શું છે? પોલીસમેન. હી ઇઝ ક્લોથિસ ક્રિમિનલ. તો તે ગુનેગારોને પકડે છે. સોરી, હી ઇઝ કેચિસ ક્રિમિનલ. બરાબર. ક્લોથિસ ને પણ કેચિસ. તો CATCHES એટલે કે ગુનેગારોને પકડે છે. બરાબર. પણ પોલીસ શું કામ કરે? ગુનેગારોને પકડવાનું કામ કરે. હવે આગળ જોઈશું. તમને મશીન પણ દેખાય છે. તો હુ ઇઝ સી તમારે પાઠ્યપુસ્તકમાં જોઈને વાંચવાનું છે. બરાબર. હું બધાને વંચાઈશ. અંગ્રેજી વાંચતા શીખવાનું છે. માત્ર હું બોલું એ સાંભળવાનું નથી. તો ગુજરાતી જેવું કડકડાટ આપણે વાંચતા હોઈએ એવું પણ તમને અંગ્રેજી વાંચતા આવડતું હોવું જોઈએ. તો હુ ઇઝ સી. તો આપણને પ્રશ્ન પૂછ્યો તેણીની કોણ છે? તો સી ઇઝ મિસિસ સોહિની પટેલ. બરાબર. તો અહીંયા શું છે? મિસિસ સોહિની પટેલ છે એટલે શ્રીમતી. શું આવશે? શ્રીમતી સોહિની પટેલ છે. તો વોટ ઇઝ અહીંયા મિસ નથી. મિસ MISS હોય તો કુમારી કહેવાય, પરંતુ MRS છે એટલે શું થશે? ત્યાં શ્રીમતી સોહિની પટેલ છે. વોટ ઇઝ મિસિસ સોહિની પટેલ? તો તેઓ શું છે? તો મિસિસ સોહિની પટેલ ઇઝ અ ટેલર. તો શ્રીમતી સોહિની પટેલ ટેલર એટલે કે દરજી છે. શી શોઝ ક્લોથિસ. તેઓ કપડાં સીવે છે. હુ ઇઝ હી. તો ચિત્ર પરથી કહી શકો કે બાર્બરનું ચિત્ર છે. તો તે કોણ છે? ઇઝ મિસ્ટર જયમીન પારેખ. તો તેઓ શ્રીમાન જયમીન પારેખ છે. વોટ ઇઝ મિસ્ટર જયમીન પારેખ? તો શ્રીમાન જયમીન પારેખ શું છે? તો મિસ્ટર જયમીન પારેખ ઇઝ અ બાર્બર. તો શ્રીમાન જયમીન પારેખ વાળંદ છે. હી કટ્સ હેર. તેઓ વાળ કાપે છે અથવા વાળ કાપવાનું કાર્ય કરે છે. બરાબર. વાળંદ તો આપણે ગુજરાતીમાં લખતા ને ધોરણ 1-2 માં હતા તો નીચે આપેલા વ્યવસાયકારના કામ તમને પૂછવામાં આવતા. તો કુંભાર તો લખતા માટલા ગળે કુંભાર કહેવાય, બૂટ ચંપલ સીવે ને મોચી કહેવાય એવું લખતા હતા ને. બાળકોને ભણાવે શિક્ષક. અહીંયા એવું આપણે અંગ્રેજીમાં શીખવાનું છે. હવે પેજ નંબર જોઈશું 38 ઉપર નંબર 4. તો હુ ઇઝ સી. તો તેણીની કોણ છે? તો સી ઇઝ મિસિસ દીપા શર્મા. બરાબર. અટક આપેલી છે. તો તેણીની શ્રીમતી દીપા શર્મા છે. વોટ ઇઝ મિસિસ દીપા શર્મા? તો તેઓ દીપા શર્મા શું છે? તો મિસિસ દીપા શર્મા ઇઝ અ નર્સ.
તો આ શ્રીમતી દીપા શર્મા નર્સ છે. She gives medicine to sick people. Sick એટલે કે બીમાર લોકો. બરાબર, અહીંયા આપણે લખી દેવાનું એક સ્પેલિંગ વધારે SICK. તો sick એટલે બીમાર. બરાબર, sick એટલે બીમાર. તો બીમાર લોકોને દવા આપે છે. તો અહીંયા આપણે પેજ નંબર 38 સુધી જોયું. એનું ભાષાંતર શીખવાનું છે, દરેકે તૈયાર કરી રાખવાનું છે. હું મોઢે લખાવીશ. તો હવે પેજ નંબર 39 ઉપરની માહિતી આપણે હવે પછીના તાસમાં જોઈશું.